સ્વાધ્યાય 11.4 દાખલા નંબર 1 જેની સૂચના આપેલી છે કે તમને એક નળાકાર ટાંકી આપેલી છે. નીચે આપેલી કઈ પરિસ્થિતિમાં તેનું પૃષ્ઠફળ શોધીશું અને કઈ પરિસ્થિતિમાં તેનું ઘનફળ શોધીશું તે લખો. સૌપ્રથમ પહેલો પ્રશ્ન છે કે નળાકાર ટાંકીમાં કેટલું પાણી રાખી શકાશે તે નક્કી કરવા માટે. તો હમણાં જ આપણે થિયરીમાં જોયું એ મુજબ કે કોઈ પણ વસ્તુ દ્વારા ઘેરાયેલી જગ્યા શોધવા માટે તે વસ્તુનું ઘનફળ શોધાય. અહીંયા નળાકાર ટાંકીની અંદર કેટલું પાણી રહેલું છે તે શોધવું છે તો આપણે તેનું ઘનફળ શોધીશું. તો અહીંયા લખીએ કે અહીંયા નળાકાર ટાંકીનું ઘનફળ શોધીશું. બીજો પ્રશ્ન છે નળાકાર ટાંકીને પ્લાસ્ટર કરવા માટે જરૂરી સિમેન્ટની થેલીની સંખ્યા જાણવા માટે. આ નળાકાર ટાંકી છે એમાં ફરતી બાજુએ જો પ્લાસ્ટર કરવું હોય તો એમાં સિમેન્ટની કેટલી થેલીઓ જોશે તે જાણવું હોય તો નળાકાર ટાંકીનું પૃષ્ઠફળ છે તે શોધવું પડે, કેમ કે તેની બહારની એટલે કે વક્ર સપાટીની જગ્યા છે તે શોધવાની છે. તો અહીંયા આપણે શોધવું પડશે નળાકાર ટાંકીનું પૃષ્ઠફળ. ત્રીજો પ્રશ્ન છે નળાકાર ટાંકીમાં ભરેલા પાણીથી પાણીની કેટલી નાની ટાંકીઓ ભરાય તેની સંખ્યા જાણવા માટે. એટલે કે ટાંકીની અંદર પાણી ભરેલું છે તેમાંથી નાની નાની ટાંકીમાં કેટલું પાણી ભરી શકાય તેની સંખ્યા જાણવી હોય એટલે કે કુલ ટાંકીએ રોકેલી જગ્યા છે તે જાણવાની છે. ટાંકીમાં કેટલું પાણી રહેલું છે તેની ટોટલ જગ્યા છે તે જાણવાની છે. એ આપણને ઘનફળ દ્વારા મળશે. તો અહીંયા આવશે નળાકાર ટાંકીનું ઘનફળ છે તે શોધવું પડે.